Namaste students. Today we are going to learn second method of revaluation of profit and loss ratio of the partnership firm, that is gain ratio. Earlier we have studied sacrifice ratio. Now what is given in the textbook here? If the new profit loss sharing ratio is more compared to old profit loss sharing ratio, then it is gain. As simple as that. New ratio is more than old, then it is called gain. Naturally it is called gain. Gaining ratio is the difference between the new profit and loss sharing ratio and old profit and loss sharing ratio received by the partners. As per the mathematical method, this is the formula. Gain is equal to new share minus old share. There are 2-3 illustrations given in the textbook, which are Dhruvi, Gopi and Mukund are the partners in the partnership firm. Their profit and loss sharing ratio is 1:1:1. All the partners have decided to change the profit and loss sharing ratio in the future 1:2:3. Calculate the gain ratio. Now what is the formula? Gain ratio formula is new share minus old share. So partner number 1 Dhruvi, first of all new share 1/6, then we have to calculate old share 1/3. So this is our old profit and loss sharing ratio, and this is new ratio. Now what we are going to do, to take LCM, we cross multiply the both the terms, or we can simply multiply this term with 2/2 to achieve LCM 6. 3 into 2 6, here it is 6, 3 into 2 6, and so 1 minus 1 into 2 2, so it is sacrifice. લાસ્ટ લેક્ચરમાં આપણે જેમ ભણ્યા હતા, સેક્રિફાઈસનું ફોર્મ્યુલા હોય તો પોઝિટિવ આન્સર સેક્રિફાઈસ, નેગેટિવ આન્સર ગેઇન. અને અત્યારે આપણે કયું ફોર્મ્યુલા ભણી છીએ? ગેઇન ફોર્મ્યુલા. તો પોઝિટિવ આન્સર હશે તો ગેઇન, અને નેગેટિવ આન્સર હશે તો સેક્રિફાઈસ. આ યાદ રાખવાનું થશે તમારે પરમેનન્ટ, બરાબર? એટલે કે સેક્રિફાઈસના ફોર્મ્યુલાથી પણ બે ફાઇન્ડ કરી શકાય, સેક્રિફાઈસ અને ગેઇન, અને ગેઇનના ફોર્મ્યુલાથી પણ બે ફાઇન્ડ કરી શકાય, ગેઇન અને સેક્રિફાઈસ. જેનો ફોર્મ્યુલા યુઝ કરતા હોય, જો પોઝિટિવ આન્સર આવે તો સેમ વસ્તુ ગણવાની, અને નેગેટિવ આન્સર આવે તો ઓપોઝિટ વસ્તુ ગણવાની. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર? ગોપીઝ ગેઇન લખવાનું તો આપણે જે ફોર્મ્યુલા આપણને સમમાં કીધું છે, કેલ્ક્યુલેટ ધ ગેઇન રેશિયો, એ જ ફોર્મ્યુલા આપણે અહીંયા લખવું પડશે, બરાબર? તો ગોપીઝ ગેઇન ઇઝ ઇક્વલ ટુ ન્યૂ શેર 2/6, 2/6 and old share 1/3. ઓકે, ટુ ટેક એલસીએમ, બે નીચેની ટર્મ છે એને 2 into 2 કરશું એટલે કે રીતના થશે? 2/6 એઝ ઇટ ઇઝ 2/6 minus 1 into 2 2, 3 into 2 6, 2 minus 2/6. Answer is 0. There is no sacrifice, no gain by the Gopi. And Mukund's gain, આપણે લાસ્ટ કીધું હતું કે ભાઈ પ્લસ માઇનસ સરખું થવું જોઈએ. આ -1/6 છે, 0 છે, તો આ +1/6 જ આવે તો જ ગેઇન અને સેક્રિફાઈસ બે સરખું થાય, બરાબર? હવે ગેઇનનું ફોર્મ્યુલા છે આપણું, અને આન્સર પોઝિટિવ આવ્યો છે, તો આને શું લખશું આપણે? ગેઇન જ લખવાનું થાય, બરાબર? અને આપણે સેમ સિસ્ટમ આમાં 3/6 ન્યૂ રેશિયો as per this, and 1/3 old ratio as per this.
આના પણ બેઝ આપણે સેમ કરીએ તો 2/2. ક્રોસ મલ્ટિપ્લિકેશન તમને ઇઝી પડે. આ ટેક્સ્ટ બુકમાં આપણે મેથડ છે એટલે આપણે આ જસ્ટ કરીએ છીએ. 3/6 as it is and 1 into 2, 2/6. 3 minus 2 is 1/6. ગેઇનના ફોર્મ્યુલામાં પોઝિટિવ આન્સર એટલે ગેઇન, જે આપણે લખી ગેઇનના ફોર્મ્યુલામાં પોઝિટિવ આન્સર એટલે ગેઇન, અને ગેઇનના ફોર્મ્યુલામાં નેગેટિવ આન્સર એટલે કે સેક્રિફાઈસ. બરાબર, તો આ રીતના આપણે સમ થશે. હજી એક ઇલસ્ટ્રેશન જોઈ લઈએ આપણે. બરાબર, ધ્યેય સિદ્ધિ અને પ્રાપ્તિ આર ધ પાર્ટનર્સ ઇન ધ ફર્મ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ profit and loss in the ratio of 1:1 એટલે કે equal. All the partners have decided to share profit and loss in the new ratio, that is 1:3:3, એટલે કે 1/7, 3/7, 3/7. બરાબર, તો કઈ રીતનું થશે? ફ્રોમ ધ અબાવ ક્યુ રેશિયો આપણને ફોર્મ્યુલા યુઝ કરવાનું કીધું છે. ગેઇન ટુ ધ્યેય 1/7. ન્યૂ ફોર્મ્યુલા, ન્યૂ રેશિયો, ગેઇનની ફોર્મ્યુલા શું થશે? ગેઇન ઇઝ ઇક્વલ ટુ ન્યૂ શેર માઇનસ ઓલ્ડ શેર. બરાબર, તો ન્યૂ શેર 1/7 માઇનસ ઓલ્ડ શેર 1/3. ક્રોસ મલ્ટિપ્લિકેશન જેમાં આપણે વાત થઈ હતી. 3 પહેલાં તો શું કરવાનું? 1 into 3, પછી 7 into 1, 3 minus 7 upon 3, 7 into 3, 21. આ ઇઝી પડે. બરાબર, 3 minus 7 એટલે કે 4/21. ગેઇનનું ફોર્મ્યુલા છે નેગેટિવ આન્સર એટલે કે સેક્રિફાઈસ. સેમ ન્યૂ માઇનસ ઓલ્ડ, 3/7 minus 1/3. બરાબર, 9 કેવી રીતના થશે ક્રોસ મલ્ટિપ્લિકેશન? 3 into 3, 7 into 1, એટલે કે 9 minus 7 divided by 21. બરાબર, 2 divided by 21. આ શું થયું? ગેઇન થયો, પોઝિટિવ આન્સર. ગેઇનનો ફોર્મ્યુલા પોઝિટિવ આન્સર એટલે ગેઇન. ગેઇન ટુ પ્રાપ્તિ, જો -4/21 હતું, આ +2/21 આવ્યું, તો હજી કેટલું ઘટે? +2/21. તો એ જ આન્સર આનો આવતો હોય. બરાબર, તો સેમ થશે. જો આનું ફોર્મ્યુલા પણ આ લખીએ એટલે જે આના યુનિટ્સ મળે એ સેમ જ મળે. ન્યૂ શેર અને ઓલ્ડ શેર 3/7 અને 1/3 સેમ છે, તો સેમ જ આન્સર આવશે. આ પણ આવ્યું ગેઇન. બરાબર, તો આ રીતના થઈ શકે. હજી એક ઇલસ્ટ્રેશન ટેક્સ્ટ બુકનું છે. સાગર, સરિતા and Palak are the partners in the firm sharing profit and loss ratio in the ratio of 3:2. All the partners have decided to change their profit and loss to the 1:1. એટલે કે આ આપણને મળી ગયો ન્યૂ, અને અહીંયા આપણને આપેલો છે એ છે ઓલ્ડ. ગેઇનનો ફોર્મ્યુલા શું થશે? ગેઇન ઇઝ ઇક્વલ ટુ ન્યૂ માઇનસ ઓલ્ડ. તો ગેઇન ઓફ સાગર 1/3 minus 3/8. આપણી મેથડ પ્રમાણે ક્રોસ મલ્ટિપ્લિકેશન અને બરાબર, તો 8 minus 9 upon 24, માઇનસમાં આન્સર -1/24 એટલે કે સેક્રિફાઈસ. ગેઇન ઓફ સરિતા 1/3 minus 3/8, 1 into 8, 8, 3 into 3, 9. 8 minus 9/24 minus 1/24 સેક્રિફાઈસ. ગેઇનનો ફોર્મ્યુલા માઇનસ આન્સર એટલે સેક્રિફાઈસ ગણાશે. અને ગેઇન ટુ પલક 1/3 minus 2/8 એટલે કે 1 into 8 અને 3 into 2. 8 minus 6/24 એટલે કે પ્લસ આવ્યો આપણે 2/24, પ્લસ 2/24 આવ્યો એટલે કે આ ગણાશે ગેઇન. બરાબર, તો આ રીતના એક્સરસાઇઝના સમ હવે આપણે કરશું. ગેઇન રેશિયો જે આપણને આપેલા ટેક્સ્ટ બુકમાં એ જ એક ઇઝી વે, એક નાનકડું ટેબલ બનાવીને આવી રીતના કરી શકાય. બરાબર, એક્સરસાઇઝના સમ છે ગેઇન રેશિયોવાળા આપેલા છે. દીપક, નિલેશ and Pratik are the partners of the partnership firm. Their profit and loss sharing ratio is
1:2:3, which is decided to change to 2:2:1 respectively. For future, under these circumstances, calculate the gain received by the partner. તો તમે આ રીતનું ટેબલ બનાવી, નેમ ઓફ ધ પાર્ટનર, ઓલ્ડ શેર, ન્યૂ શેર, અને ગેઇનનો ફોર્મ્યુલા ન્યૂ શેર માઇનસ ઓલ્ડ શેર, બરાબર. સેક્રિફાઈસ થાય છે કે ગેઇન એ આપણે સ્પેસિફાઈ કરશું, બરાબર. તો ન્યૂ શેર માઇનસ ઓલ્ડ શેર કરવાનું. ન્યૂ શેર છે 1/6, ઓલ્ડ શેર છે 2/5, તો 1/6 માઇનસ 2/5 ક્રોસ મલ્ટીપ્લાય કર્યું છે. 1 into 5 એટલે કે 5, 2 into 6 એટલે કે 12, 5 minus 12 upon 30 is equal to -7/30. ગેઇનનો ફોર્મ્યુલા છે માઇનસ આન્સર છે એટલે ગણાશે સેક્રિફાઈસ, બરાબર. સેમ વે ન્યૂ માઇનસ ઓલ્ડ, નિલેશનું કરી 2/6 minus 2/5, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 2 into 5 10 and 2 into 6 12, 10 minus 12 upon 30 minus 2/30 એટલે કે આપણે ગેઇન છે માઇનસ આવ્યો એટલે કે સેક્રિફાઈસ ગણાશે. અને લાસ્ટ જે પ્રતીક છે ન્યૂ શેર માઇનસ ઓલ્ડ શેર વાળા ફોર્મ્યુલા પ્રમાણે 3/6 minus 1/5, 3 into 5 15, 1 into 6 6, 15 minus 6 upon 30 is equal to 9. આ પોઝિટિવ આન્સર આવ્યો એટલે કે ગેઇન ગણાશે, બરાબર. તો આ રીતનું ઇઝી તમે વેમાં કરી શકો. તો નેક્સ્ટ જે એક્સરસાઇઝનો સમ છે એ પણ આપણે જોઈ. રાજુ, Hasu and Sanju are the partners of the partnership firm. Their profit and loss sharing ratio is 5:4:3. બરાબર. આ ઓલ્ડ રેશિયો આપેલો છે આપણને, બરાબર. અને all the partners have decided to change the profit loss sharing ratio is 2:2:1. From this information find out the gain ratio. પાર્ટનર્સના નામ, બરાબર, 3 અને ફોર્મ્યુલામાં ન્યૂ માઇનસ ઓલ્ડ છે, તમે આમ ન્યૂ માઇનસ ઓલ્ડ લખો તો પણ ચાલે એટલે ઇઝી પડે આપણને. સેમ ફોર્મ્યુલા 2/5 minus 5/12, ક્રોસ મલ્ટીપ્લિકેશન 12 into 2 24, બરાબર. આ ક્રોસ ફોર્મ્યુલા આપણે જે અત્યાર સુધી કરતા આવી છે એ જ છે, નવું કાંઈ નથી એમાં. 5 into 5 25, 24 minus 25 upon 60 આવે એનું મલ્ટીપ્લિકેશન, -1/60, માઇનસ આન્સર. ગેઇનનો ફોર્મ્યુલા લેસ સેક્રિફાઈસ. હસુની વાત કરીએ આપણે તો ન્યૂ માઇનસ ઓલ્ડ 2/5 minus 4/12, તો 24 બાય ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો એટલે 24 minus 20, બરાબર, upon 60, પ્લસ આન્સર આવ્યો. ગેઇનનો ફોર્મ્યુલા પ્લસ આન્સર 4/60 એટલે કે ગેઇન, બરાબર. જો અહીંયા -1/60 છે, પ્લસ 4/60 છે, તો હવે જે આન્સર આવે એ 3/60 આવે, બરાબર. જો એ ન આવે તો ક્યાંક મિસ્ટેક છે, આ યાદ રાખવાનું, બરાબર. આવા સમના 3 માર્ક આખા આવે છે, આવી શકે, આ ધ્યાન રાખવું, ઇઝી છે. તો શું છે, ન્યૂ શેર 1/5 minus 3/12, 1/5 minus 3/12 કરો, ક્રોસ મલ્ટીપ્લાય કરો, 1 into 12 by 3 into 5, 12 minus 5 minus 3 upon 60 એટલે કે આ પણ સેક્રિફાઈસ થશે, બરાબર. ક્રોસ મલ્ટીપ્લિકેશન તમારે યાદ રાખવાનું છે, બરાબર. હજી એક સમ આપ્યો છે, એમાં બે મેથડ કીધી છે. મેં બે મેથડ તમને અલગ અલગ રીતના આમ જ એક્સપ્લેનેશન આપ્યું છે આમાં. તો કઈ રીતના છે, પ્રવીણ, મહેન્દ્ર એન્ડ અરવિંદ are the partners of the partnership firm. Their profit and loss sharing ratio is 5:2:2. All the partners have decided to change the profit and loss sharing ratio to 2/9, 3/9, 3/9. એટલે કે આમાં ડિનોમિનેટર ગણીને આપ્યા છે, આપણે બહુ ઇઝી જેમ આપ્યું છે એમ જ લેવાનું, બરાબર. કઈ રીતનો થશે આનો રેશિયો, 2:3:4 એ જ થયો, કારણ કે ડિવાઈડ બાય 9 તો બધામાં છે જ. એઝ ન્યૂ રેશિયો ફ્રોમ ધ information find out what sacrifice has been made by the partner using sacrifice formula. પહેલા આપણને સેક્રિફાઈસ ફોર્મ્યુલા કીધું છે અને પછી આગળ આપણને કીધું ફોર ધ અબાવ ફ્રોમ ધ અબાવ ઇન્ફોર્મેશન, એટલે કે આ જ બે રેશિયો લઈ આ અને આ રેશિયો લઈને જ ફ્રોમ ધ અબાવ ઇન્ફોર્મેશન બાય યુઝિંગ ધ ગેઇન ફોર્મ્યુલા. અહીંયા તમારે જે ફોર્મ્યુલા યુઝ કર્યું છે એ ગેઇન, અહીંયા આપણે સેક્રિફાઈસ ફોર્મ્યુલા યુઝ કર્યું છે, અહીંયા ગેઇન ફોર્મ્યુલા યુઝ કર્યું છે, બરાબર. ઓલ્ડ માઇનસ ન્યૂ અને ન્યૂ માઇનસ ઓલ્ડ, બરાબર. એટલે કે સેક્રિફાઈસનું જ્યારે તમે ફોર્મ્યુલા કરો, તમારે બે ફોર્મ્યુલામાં કન્ફ્યુઝન થતું હોય તો સેક્રિફાઈસનો ફોર્મ્યુલા કરો ત્યારે તમારે ઓલ્ડ માઇનસ ન્યૂ એટલે કે સેક્રિફાઈસ ધેન ઓન એવું યાદ રાખવાનું. અને જ્યારે તમે ગેઇનનો ફોર્મ્યુલા યુઝ કરતા હોય
બરાબર. તો તમારે ન્યૂ માઇનસ ઓલ્ડ એટલે કે નો યાદ રાખવાનું. સેક્રિફાઈસ ઓન, ગેઇન નો, આ રીતના તમે શોર્ટકટ મેથડ યાદ રાખી શકો. બરાબર. સેક્રિફાઈસ ઓન, ગેઇન નો, એટલે તમને ખ્યાલ આવી જાય. તો નેમ ઓફ ધ પાર્ટનર સેમ, ઓલ્ડ માઇનસ ન્યૂ, રેશિયો આપણે 1/1 મૂકતા જાય અને ક્રોસ મલ્ટિપ્લિકેશન કરતું જવાનું છે. સેમ જ આન્સર મળશે, પણ સેક્રિફાઈસમાં સેક્રિફાઈસ છે એ પોઝિટિવ હશે, બરાબર, અને ગેઇન નેગેટિવ હશે. જ્યારે ગેઇન રેશિયોમાં સેક્રિફાઈસ નેગેટિવ હશે અને ગેઇન છે એ પોઝિટિવ આપણને જોવા મળશે. બરાબર. આન્સરમાં કાંઈ ફેર ન હોય. 3/9 સેક્રિફાઈસનો ફોર્મ્યુલા છે, બરાબર. તો સેક્રિફાઈસ 3/9 એ પોઝિટિવ છે. ગેઇનનો ફોર્મ્યુલા છે, તો આ સેક્રિફાઈસ છે એ નેગેટિવ છે. અને સેક્રિફાઈસના ફોર્મ્યુલામાં બે જણાને જે ગેઇન આવ્યા એ નેગેટિવ આવ્યા આપણને, તો આ ગેઇનના ફોર્મ્યુલામાં જે ગેઇન આવ્યા એ પોઝિટિવ આવ્યા આપણને. સેમ જ મેથડ છે, કોઈ ચેન્જ નથી. બરાબર. તો આ ગેઇન રેશિયો 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવા સમ છે, એટલે ખાસ ધ્યાન રાખવું. તમારે મેઇન તો એ જોવાનું છે કે તમને સેક્રિફાઈસનો ફોર્મ્યુલા સમમાં પૂછ્યો છે કે ગેઇનનો ફોર્મ્યુલા પૂછ્યો છે. જો આ જોવાનું રહી જશે, ખોટું ફોર્મ્યુલાથી સમ ગણ નાખશો તો એના માર્ક કટ થશે. એટલે ખાસ એક્ઝામમાં ધ્યાન રાખવાનું છે તમને કયા ફોર્મ્યુલાથી આન્સર પૂછ્યો છે, બરાબર. એના આધારે જ તમારે આગળ સમ કેલ્ક્યુલેટ કરવાનો થશે. આ ખાસ મગજમાં રાખી અને સમ કરવાનો થશે એક્ઝામમાં. 3 માર્ક્સમાં આવો ઇઝી સમ પૂછાય છે, બરાબર. તો બી કોન્સન્ટ્રેટેડ. અને આના થોડાક સમ આપણે હોમવર્કમાં લઈ લેશું, બરાબર. અને આની વોટ્સઅપમાં પીડીએફ સાથે મોકલાવું છું, બરાબર. એટલે જરાક ખાસ ધ્યાન આપે, બરાબર. લાસ્ટ સમ છે આ તમારે આમાં નથી કરવાનો. લાસ્ટ સમ જે મેં ક્રોસ કર્યો છે એ પીડીએફમાં છે, પણ તમારે એમાં કરવાનું નથી. તમારે ખાલી સમ નંબર 1 જેનો આન્સર અહીં આપેલો છે, પછી સમ નંબર 2 અને સમ નંબર 3 આ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાનું છે, બરાબર. એટલે એ અત્યારે આપણે આમાં નહીં જોઈએ. તો આ 3 સમ હોમવર્કમાં, બરાબર. ખાસ આમાં જોશું શું આપણે, તો કે આમાં આપણને ગેઇન રેશિયો નું ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. આમાં પણ કીધું કે કેલ્ક્યુલેટ ગેઇન, બરાબર. આમાં પણ કીધું કેલ્ક્યુલેટ ગેઇન. તો ત્રણેયમાં ગેઇન રેશિયો વાળું ફોર્મ્યુલા યુઝ કરવાનું છે, બરાબર. તો સમ કરજો. નો આન્સર આવે તો યુ કેન કોન્ટેક્ટ મી. થેન્ક યુ ફોર ટુડે.